ગોળી મારી દો તમે લોકો મને આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે મારી બેન ને પત્તો હાલો મને આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ હું કલ્પેશ પરમાર જનતા સેના અધ્યક્ષ આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું ગુજરાતમાં ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ છે એ અમે નહીં પરંતુ આ વિડીયો જ બધું કહી જાય છે। આદિવાસી સમાજની ગુમસુદા નાબાલિગ દીકરીને શોધી લાવવાની અમદાવાદના નરોડા પોલીસ સમક્ષ માંગ કરતા જનતા સેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ કલ્પેશ પરમારે પોલીસની કામગીરીથી હારી થાકીને કહેવું પડ્યું કે મને ગોળી મારી દો, પણ આદિવાસી સમાજની ગુમ નાબાલિગ દીકરી ક્યાં છે એની ભાર તો મને આપો। પોલીસ સમક્ષ હક અને અધિકારની વાત કરવી કેટલી મુશ્કેલ છે તે આ વિડીયો ઉપરથી સમજી શકાય છે। આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ આપણી જયભાઈ તમે જાઓ માણસોને અહીંયા બધાને કોલ કરો અમદાવાદ ચક્કા જામ કરો આજે રાત્રે આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી કઈ હતો પતો નથી આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું હું કલ્પેશ પરમાર જનતા સેના અધ્યક્ષ આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી તમે તમારે જરાય રોવાની જરૂર નથી તમારી દીકરીને કઈ નહીં થાય હું બેઠો છું ફરિયાદ કરો જે કરવું એ કરો ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું આજે હું મરી જાઉં તો મને મંજૂર છે આ પીઆઈની જે નાટક છે જે તાઇફા કર્યા સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે તેમને કહું છું હું અહીંયા બેઠો છું કરો જો ફરિયાદ કરવી હોય તમારે બેન રડવાની જરૂર નથી ગુજરાતની દીકરી છે ગુજરાતની દીકરીને શોધી લાવો ને તો તમને શરમ કરો ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો હું આ બેઠો છું બેસો મારી જોડે બીજું કોઈ નહીં બેસે બધા ધર્મજનો બેહો તમારા કમિશનરને બોલાવો બધા અહીંયા ચાલો શરમ નથી આવતી તમને લોકોને પીએ દાદાગીરી કરે છે ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું જય જોહાર અવાજ આવવો જોઈએ જય જોહાર મારો અવાજ નથી નીકળતો બીજા આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે ધક્કા માર્યા જય ભીમ જય ભીમ જય નરોડા પીઆઈ અરે ગોળી મારી દો તમે લોકો મને આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે મારી બેન ને પત્તો હાલો મને નરોડા પીઆઈ લોકો મને ગોળી મારી દો મારો મને